ગઢડા શહેરમાં સામાકાંઠા વિસ્તારમાં એક જ પરિવારના 4 જેટલા લોકોને ઇલેક્ટ્રિક શોટ લાગવાની ઘટના બની હતી. ઇલેક્ટ્રિક શોટ લાગતા એક યુવકનું મોત, 3 વ્યક્તિઓને ઈજા. ગઢડા શહેરના સામાકાંઠા વિસ્તારમાં અડતાળા રોડ પર વિસ્તારની ઘટના. ઇલેક્ટ્રિક કેબલ ક્રેક થયેલ, તેમને જીમિતભાઈ કેબલને ખસેડવા ગયેલ તે દરમિયાન શોર્ટ સર્કિટ લાગેલ, જે ઘરના સભ્યો તેને બચાવવા જતા બધાને શોટ લાગ્યો હોવાની પ્રાથમિક માહિતી. જીમિતભાઈ બટુકભાઈ મકવાણા ઉંમર વર્ષ 32નું મૃત્યુ, જ્યારે ભરતભાઈ મકવાણા, હિનાબેન જીમિતભાઈ મકવાણા, પરસોત્તમભાઈ મકવાણાને ઈજાઓ થતાં સારવાર માટે બોટાદ ખસેડેલ. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. અહેવાલ રોહિત આર જતાપરા. હું ડૉક્ટર મિલન આર કેવરિયા, મેડિકલ ઓફિસર CHC ગઢડા. આજરોજ અહીં ગઢડામાં સામાકાંઠા વિસ્તારમાં 4 વ્યક્તિને ઘરે ઇલેક્ટ્રિક શોક લાગતા અહીંયા સરકારી દવાખાના ખાતે સારવાર માટે લાવવામાં આવેલા, જેમાં ભરતભાઈ બટુકભાઈ મકવાણા ઉંમર 35 વર્ષ સિરિયસ હતા, તેમને 108 મારફતે હોસ્પિટલમાં રિફર કરેલ છે. હિનાબેન જયંતિભાઈ મકવાણા સામાન્ય તકલીફ હોય તેમને પણ રિફર કરેલ છે. પરસોત્તમભાઈ જયરામભાઈ મકવાણા, એમને હાથની તકલીફ હતી, તેમને પણ રિફર કરેલ છે. અને જીમિતભાઈ બટુકભાઈ મકવાણા ઉંમર વર્ષ 31, તેમનું ડેથ થયેલ છે.